દીકરીઓને દીકરાઓને સપના બતાવો, કેમ કે આ દુનિયામાં સપનાથી મોટું બીજું કાંઈ નથી. સપના એ નથી જે ઊંઘમાં આવે છે, સપના એ છે જે સુવા નથી દેતા. જે સુવા ના દે ને એ સપના છે બેટા. આખો દિવસ મહેનત કરી, મજદૂરી કરી અને પપ્પા રાત્રે 10 વાગે 10:30 વાગે ઘરે આવે અને આમ ઘરનો દરવાજો ખોલે અને તમારા જેવા સંતાનોને જો વાંચતા લખતા જોવે ને તો પપ્પાને એમ થાય કે મારા દીકરાઓ મારા સપના પૂરા કરવા માટે કામ કરી રહ્યા છે. વહેલી 5 વાગે માં ઉઠે, વહેલી 5 વાગે માં ઉઠીને પોતાના ઘરકામને એમ શરૂ કરે અને ઉઠતાની સાથે ફ્રેશ થઈને પોતાની દીકરી કે દીકરાને 5 વાગ્યામાં ભણતા જોવે ને તો સમજી લેવાનું કે સપના પૂરા કરવા માટે કામ કરી રહ્યા છે. કેમ કે સપના આ તમારી તાકાત છે. સપના જો દીકરાઓ ક્યાં પહોંચવું છે, ક્યાં પહોંચવું છે, સપનું જોવો. સપનું કોઈ દિવસ છે ને કોઈ માણસની ઓકાત પ્રમાણે નથી દેખાતું, સપનું આપણા જીગર પ્રમાણે જોવાય છે. અને તમે સપનું જોવો ને એટલે ઈશ્વરે સપનાની અંદર ઉર્જા ભરતા. જો બેટા સપનું ક્યાં પહોંચવું છે, ડોક્ટર થવું છે, એન્જિનિયર થવું છે. અત્યારે બધા લગભગ 12 કોમર્સના બાળકો છે, સીએ થવું છે, 10મા વાળા છે, સાયન્સ કરીને આગળ વધવું છે, કોમર્સ કરી એકાઉન્ટ છે, ડીકો બીએ લઈને તારી જિંદગીમાં ક્યાં પહોંચવું છે. ખાલી સપનું જો બેટા. અને સપનું છે ને આ દુનિયામાં ખાલી 4 લોકો જ બતાવી શકે. એક સપનું માં બતાવે, બીજું સપનું બાપ બતાવે, ત્રીજું શિક્ષક બતાવે અને ચોથું આપ જેવા સંતો બતાવે. બાકી દુનિયામાં કોઈ સપનું ન બતાવી શકે. બતાવો માં સપનું બતાવે તો ક્યાં પહોંચે બતાવું છું બેટા. ખોટું ના લગાડતા, સપનું જોઈ લો. આજે જો નક્કી કરી લો કે મારે ક્યાં પહોંચવું છે, એના માટે વાયને ક્લિયર કરો. ક્લેરિટી ઓફ વાય છે ને બહુ જરૂરી છે. જ્યાં સુધી વાય ક્લિયર ન થાય ત્યાં સુધી કંઈ ના થાય. જેમ કે બેટા પપ્પા શું કરે છે દીકરા? કરિયાણાની દુકાન છે. રોજ સવારે 8:30 વાગે દુકાન ખુલી જાય. હા, આજે પણ ખુલી ગઈ હશે ના? આજે અહીંયા આવ્યા છે ને. આ પપ્પાનો વાય છે બેટા. નો સમજાણું કે સમજાણું. આજ પપ્પાએ ધંધાને સાઈડ પર મૂક્યો છે કેમ કે એના દીકરામાં એને ઇન્ટરેસ્ટ છે. સાચું કે દીકરા? આપણે શું આવા શેડ્યુલથી આપણી લાઈફને જીવીએ છીએ? જો જીવીએ તો પરિવાર ક્લિયર થઈ જાય. પપ્પાને ખબર છે કે જો હું એક દિવસ બહાર જઈશ, એક દિવસ રખડી લઈશ તો મારા છોકરાઓની ફીસ નહીં ભરાય, ઘરનો ખર્ચો નહીં થાય. માટે પપ્પાનો વાય ક્લિયર છે કે મહેનત કરો. કેમ કે એમની ઈચ્છા એવી છે કે એમણે જેવું જીવન જીવ્યું એની કરતાં સારું જીવન આને આપવું છે. બોલો હા કે ના? દરેક માતા પિતાની ઈચ્છા એવી છે કે અમારા કરતાં સારું જીવન અમારે આને આપવું છે. એટલા માટે વાયને ક્લિયર કરો. શા માટે ભણો છો, શું કામ ભણો છો? આ 10 ક્લિયર યોર વાય. પેલા સ્વામી હું વાય ક્લિયર કરાવતો ને તો મને મનમાં થતું કે શું આ લોકો સુધી પહોંચતું હશે, આ ખરેખર આ લોકો સુધી પહોંચતું હશે. પણ દિવાળી પહેલા મને પ્રૂફ મળી ગયું. મારો પ્રોગ્રામ પાલનપુરમાં હતો. એક છોકરીએ પાછળથી ઊંચો હાથ કર્યો. મેં કીધું સર આઈ વોન્ટ ટુ સે. મેં કીધું આવી જા. એ આગળ આવીને હાથમાં માઇક લીધું અને કીધું કે સર તમે 5 વર્ષ પહેલા મને મળ્યા હતા, તમને યાદ નહીં હોય પણ મને યાદ છે. મેં કીધું કે હા બેટા, ત્યારે હું ખુશી હતી, ખુશી. અને આજે હું ડોક્ટર ખુશી છું. આજે હું ડોક્ટર. મેં કીધું શું થયું બેટા? બોલે સર તમે બોલતા હતા વાય ક્લિયર કરો, વાય ક્લિયર કરો, વાય ક્લિયર કરો, વાય. મેં કીધું કે હા, એક્ઝેક્ટલી 15 દિવસ પહેલા મારા નાના ભાઈનું અવસાન થયું હતું. અને મેન્ટલ ડિસઓર્ડર એટલે થોડો મગજથી બીમારી હતી ને એટલા માટે એનું અવસાન થયું. તમારા નાના સિટીની અંદર છે ને કોઈ ડોક્ટર નહીં હતા, એટલે મારો ભાઈ આ દુનિયા છોડીને ગયો. મેં નક્કી કર્યું કે મારો ભાઈ જેમ ગયો છે ને એમ મારે કોઈના ભાઈને જવા નથી દેવો. એટલા માટે હું તમારી સામે ડોક્ટર થઈને ઊભી છું. ધેટ ઇઝ ક્લેરિટી ઓફ વાય. બેટા નક્કી કર, ચાર્ટર્ડ એકાઉન્ટ બનવું છે, એકાઉન્ટ કરવું છે, સાયન્સ લેવું છે, કોમર્સ લેવું છે, 10મું તારે જે કરવું છે એકવાર સપનું જો કે ત્યારે ક્યાં પહોંચવું છે. આ સપનું તને જીતાડશે. અને સપનાની તાકાત બહુ મોટી હોય બેન. ખોટું લગાડતા નહીં મારા વાલા દીકરા દીકરીઓ. તમને થાય કે સર અમે વળી શું સપનું જોઈએ? નાના મકાનમાં રહીએ, નાના ઘરમાં રહીએ, નાના ટાઉનમાં રહીએ, ગામડામાં રહીએ, સપનું શું જોઈએ? હું તમને કહું, તમને સૌથી મોટું સપનું બતાવું. સપનું જોજો દીકરા. ગરીબ જન્મવું એ ગુનો નથી, પણ માતા પિતા ગરીબ મરે તો આનાથી મોટી બીજી કોઈ ભૂલે નથી. એને અમીર કરવાનું સપનું જોવો, એને અમીર બનાવવાનું સપનું જોવો. સપનું જોવો એ જીતાય છે. એક નાનકડા આમથા દરિયાકાંઠાના ઝૂંપડાની બહાર 5 બાળકો ભોજન કરી રહ્યા છે. સૌથી નાના બાળકને ભોજન આપ્યું. નાના બાળકે ભોજન પૂરું કર્યું. માની આંખમાં આંખ નાખી અને માએ દીવો ઠારી નાખ્યો. દીવાને ઠરતો જોઈ બાળકે સવાલ પૂછ્યો કે માં તે દીવો કેમ ઠાર્યો? બોલે આટલા કેરોસીનથી જ આપણું ઘર ચાલે છે બેટા, તું ભણી શકે એટલા માટે ઠારી નાખ્યો. સ્વામી બેઠેલામાંથી કોઈની હાલત એવી નથી હા કે દીવાના અંજવાળે છોકરાને ભણવું પડે. કોઈની હાલત એવી નથી કે દીવાના અંજવાળે ભણવું પડે. પણ આ મા બહુ બુદ્ધિશાળી હતી, આ મા બહુ ક્ષમતામાન હતી. આ માન ખબર હતી કે ઝૂંપડાના અંધકાર કરતા મારા જીવનનો અંધકાર બહુ મોટો છે બેટા. ઝૂંપડાના અંધકારથી જીવનનો અંધકાર મોટો છે. છોકરાએ મા સામે જોઈને કીધું માતાને ભરોસો છે? બોલે હા મને ભરોસો છે. બોલે થશે? બોલે થશે. એ રામેશ્વરના નાનકડા અમથા ઝૂંપડાથી શરૂ થયેલી યાત્રા છેક રાષ્ટ્રપતિ ભવન સુધી ગઈ. એ વ્યક્તિ એટલે ડોક્ટર એપીજે અબ્દુલ કલામ. આ તાકાત છે સપના જોવામાં. સપના જોવો બેટા ક્યાં પહોંચવું છે.
તમારા સપનાને જો, કેમ કે સપનું છે ને મનને મજબૂત કરે છે. સક્સેસ ઇઝ ટોટલી ડિપેન્ડ ઓન યોર માઇન્ડસેટ. સફળતા છે ને, સફળતા એ 100% તમારા માઇન્ડસેટ પર ડિપેન્ડ છે. માફ કરજો, જેટલા છોકરાઓ ડાયરી પેન લઈને આવ્યા છે એને અભિનંદન. જે નથી આવ્યા એને ખાસ વિચારવા જેવું છે. નથી આવ્યા એને ખરેખર કામ કરવા જેવું છે. એનું રીઝન કહું બેટા, કેમ કે એ તમારું માઇન્ડસેટ છે. સક્સેસ ઇઝ ટોટલી ડિપેન્ડ ઓન યોર માઇન્ડસેટ. તમારું સપનું જોયું છે, તમારા સપનાને એકવાર લખો તો ખબર પડે ને કે તમારે શું પહોંચવું છે. તમારા વાયને લખો, શું કામ ભણો છો એ. ધેટ ઇઝ યોર માઇન્ડસેટ. આ સુધીમાં કેટલા પ્રોગ્રામ કર્યા મને ખબર નથી બેટા. જિંદગીમાં પહેલી વાર તો તારા માટે પેન ચલાવી રહી છે. જિંદગીમાં પહેલી વાર તારા માટે બોલ પેન ચલાવે છે. ચલાવ. મારું સપનું શું છે, મારો વાય શું છે. બેટા માઇન્ડસેટને સ્ટ્રોંગ કરો, કેમ કે સફળતા છે ને, સફળતા એ 100% માઇન્ડસેટ પર ડિપેન્ડ છે. વોટ ઇઝ યોર માઇન્ડસેટ? મનની સ્થિતિ દીકરા, મનની સ્થિતિ તમને જીતાડે છે.